આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે એક કાળમુખા અકસ્માતે હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. નાહિયેર પેટ્રોલ પંપ સામે મુસાફરો ભરેલી રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૌત્રની નજર સામે જ દાદાએ અંતિમ શ્વાસ લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર રૂટ પર મુસાફરો ભરેલી રિક્ષા પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. તે સમયે નવા વાડિયા ગામના વતની 70 વર્ષીય જયંતિભાઈ ગોવિંદભાઈ વસાવા તેમના પૌત્ર સાથે બાઇક પર નાહિયેર પાસેથી પસાર થઈ રહ્યા હતા. પેટ્રોલ પંપ પાસે રિક્ષા અને બાઇક વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બાઇક સવાર દાદા પૌત્ર રોડ પર દૂર સુધી ફંગોળાયા હતા, જ્યારે રિક્ષામાં સવાર મુસાફરો પણ લોહીલુહાણ હાલતમાં ચીચિયારીઓ પાડી ઉઠ્યા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, તો રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જો કે ગંભીર રીતે ઘવાયેલા જયંતિભાઈ વસાવાને તબીબ બચાવી શક્યા ન હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અન્ય 5 થી 6 ઘાયલ મુસાફરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસે હોસ્પિટલ અને અકસ્માત સ્થળે પહોંચી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.